બધાને જય માતાજી, ગુડ મોર્નિંગ। જો વરસાદ ચાલુ થઈ ગયો છે, ભેંસ ધોવા જઈએ છીએ। અમે કઈ ભેંસ વેરા સવારના વાગી ગયા છો। गाइस આપણે ભેંસ દોઈને આવતા રહે બહેનું દૂધ પણ લઈ લીધું। હવે ચા કરવા પણ દૂધ કાઢી લઈએ અને બધા જે ઊંઘ્યા જ છે। જો આ બધી જો આજે મની આવી ગઈ જતી રહેજી જયજી આગી જા તો દૂધ નહીં કાઢવા દે, મને ખબર હે। दूध पीन जती नहीं है पसी खस मोटू काढू तार मैं रेडू बस बुरे दूध पण काढ लीधुं। हवे मखाई जाए दूध भरावा અને આપણે ચા બા મેલીએ। मखाई હવે दूध भरावा दे है। चा में खावा कोक लेता जो हट आवजो, वरसाद चालू थई जवा मळे फरफर। मखाई दूध भरावा दे हेड्या આપણે હવે ને આ લોકો ઉઠાડીએ પછી બધું વાહણ બહાણ જે કામ બધું હમું કરશે, સરકાર આવશે। ચા તો થોડોક પીવા માંડી જો પી લે પી લે તું પી લે બગાડ બધું। મને ને દૂધ ને ચા બેરડે તો પીવા માંડે છે। ઉઠો 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 નહીં। आज थयो से शनिवार એટલે શનિવારની રજા તો નહીં હતી પણ વરસાદના કારણે રજા આપી છે 2 દિવસની। કેમ કે અમારા ગામમાં જવાનો રસ્તો જ બંધ થઈ ગયો છે, પાણી ફૂલ ભરાઈ ગયું છે એટલે નિશાળની રજાઓ આપી દીધી છે। તમારા ગામમાં કેટલો વરસાદ પડે છે મને કમેન્ટ કરીને જણાવજો। અમારા ગામમાં તો બહુ જ વરસાદ પડી ગયો, નિશાળો પણ બંધ થઈ ગઈ છે, ઘરનાળું પાણીનું પૂરું ભરાઈ ગયું છે એટલે એના માટે થઈને અને નિશાળીયાને રજા આલીએ। નિશાળિયા જો ઓછો ઊંઘે છે। ચલો આપણે ઉઠાડીએ ને ચા બા મેલીએ। ચા મૂકી દીધો છે અને રોટલી થઈ બનાવી દીધી। પહેલાં ગુડ મોર્નિંગ કોમલ, ગુડ મોર્નિંગ અંજરે, ગુડ મોર્નિંગ। હવે ઉઠી જાય અને કચરોની વાળા है અને હું રોટલી બનાવશું અને આજ મની जाता नहीं है, दूध पीने बेही गया है। दूध तो पी रही है, कोमल कचरो वाला है અને ચામાં ખાવા ભાખરી પણ તૈયાર થઈ ગઈ છે અને અમે ચા પણ મૂકી છે। હવે ચા બા પીએ પછી અંજલિ આજ વાહન ઘસવા જાય રહી છે અને બારે વરસાદ ચાલુ જ છે હજી थोड़ो फरफर फरफर आवे रही। 23 तारीख वरसाद चालू थयो नहीं 23, 24, 25, 3 दिवस से सलंग वरसाद पड़े रहो। 5 लोग धीमो पड़े है चालू चालू। तमारे चा पीवी है तो आई जो थी गयु है અને કોમલ લઈ જાય વાહણ અને જો હમ કર્યું છે ને મારે દળનું કરવા બેહવું છે આજે। જેમ કે વરસાદ તો કોઈ નક્કી ના કહેવાય। જો લુકડા અમારે કેટલા વળગે છે, બારે હુકાતા નહીં ને બારે હુકવા નાખવાય ચો નહીં અંજુ। અંજુ આખી આજ લાઈન કરી નાખી ઘરમાં લુકડાની। વાહ અંજુ વાહ। ખાટલો કરો લઈ લે થોડોક થોડોક કહાડું હું દળનું કરી નાખું
અને કોમલ વાહન કશો લઈ જઈએ કેમ કે લાઇટ બાઇટ જતી રહે તો લોટ વગર શું કરવાનું છું એટલે પહેલાં દળણાનું સગવડ કરવી પડે. વરસાદનું કોઈ નક્કી ના કહેવાય. તો થોડુંક અંધારું મળીશ તો વેણા હે નાખી દેવાના ને બહાર તો લઈને જવું છે ને બારે ફરફર આવે છે. સારણી ગોતે જ સારણી છે કદી જઈ જી જો મને મને કાળા મળે રોટલી એ લઈ લે એકદમનું પણ મેં લેક કોરા મારો હાર મને નહીં મોટું કાલ દે હે રોટલીમાં સવારમાં ઉઠતા ચા પીતા બધું હમું કરતા વાગતા વાગતા 9:30 થઈ ગયા. હવે હું દળનું કરીશ. અંજલિ તું કરીશ હવે વા લુગડા હુકવીને હજી આ હુકણા ને બીજા તું લાઈને ત્યાં રાખીશ લુગડા. હા તો લુગડા બીજા ધોઈને પેલા સાપરા મૂકવી દેજે બીજા નહીં. તોરણ તોરણ તો કરી નાખ્યા અંજલિએ. ચાલો દળનું કરી નાખા આપણે હાડો. હેલો ગાઈસ જો મામી દળનું કરે રહી. હું દળનું કરી નાખું ને અમારે વરસાદ આવે એટલે લાઈટ જતી રહે. અને તમે બહાર જુઓ કોમલ વાહન કહે રહી. આપણે જઈએ કોમલ જોડે. તો કોમલ વાહન કહે રહી વાહન કહી નાશે હે થોડા રહી જાય હે અને અંજુ પાણી ભરે રહી. હવે આપણે પાછા ઘરમાં જઈએ. ઘરમાં આવી જઈએ આપણે. દળું કરાવ્યું એટલે કાપણ બીજા લઈ આવે. એ હા જો ગાઈસ વાહન તો જૂન કોમળ ઘસી નાખે છે અને વરસાદ બંધ થવાનું નામ લેતું નહીં. હા મેં ખેતરો મકાઈ જોવા જાય કે 4 વાઢા આવી છે કે નહીં કેમ કે ઢોરા બધા સાર વગર ઊભા છે. જો વરસાદ ચાલુ જ છે જોઈને આવે તો વાઢવા જઈએ. પછી કોમળ શું બનાવ્યું તું? ओहो आज तो मैगी बन रही है मैगी. अंजलि तुम क्या कर रही है? अंजू बेन मरचू तैयार कर रहे અને ઘરમાં કંટાળો આવ્યો હોય. બારે વરસાદ ચાલુ હે. શું કરશું? સાર વાઢવા જ આવી છે. ચાલ મેગી બની જાય એટલે મેગી ખાઈને જ જઈએ. કોમલે જાર વાઢવા તો આપવા જોવા જાય જાર વાઢીને આવે એકદમ જોઈએ. આવે વરસાદ તો બંધ થતો નહીં અને બાઇક અંદર સાપરા મૂક્યું છે અને લુગડા થોડા ધોઈ નાખ્યા છે. બીજા અંદર ઉકાળ્યા ઘણું દળનું પણ કર્યું. જો અહીંથી બતાવું પેલા જા મકાઈ દૂર દૂર દેખાય જોઈએ. એ વાઢેરા જો વરસાદ કેટલો ચાલુ છે. જો વરસાદ ચાલુ છે. કપાસમાં પણ પાણી ભરાઈ ગયું છે અમારે. પણ ઢોરા બધા સાર વગર ઊભો છે. જુઓ પાડી બજાર એમાં કેવું થઈ જઈએ કાદા વગર. અને કોરા ભેંસ પણ ઊભી છે. પાણી ભરેલું હોય પણ શું કરીએ? ઢોરાને તો નાખવું જ પડે કાંક વાટીને. તો તમારા વિસ્તારમાં કેટલો વરસાદ છે કમેન્ટમાં જણાવજો મને. વાઢી રહે એટલે ઉપડા જવું પડશે. પલટતું ફોન નહીં લઈ જઈએ એટલે બ્લોક નહીં લેવરાય મારે. બાકી તો ઘરે તો બ્લોક બની જશે. જો પાછળ પણ એટલું બધું પાણી ભરેલું છે.
જો દૂર દૂરથી જો આપણો ઠેર હામમાં ખેતર સુધી કપાસ છે બધો આપણો. ને એરંડા રોપ્યા હતા પેલા હામમાં ખેતરમાં, એટલે જો એટલે દૂર છે, નજીક કર્યું હતું મેં. બધો કપાસ છે એટલા સુધી, એટલે પાછળના ખેતરમાં બધા એરંડા છે. ભેંસ રાખેલી છે સાર ખાવા માટે. અને આપણે છે ને એટલો કોમળ બૂન મેગી બનાવી દે, મેગી ખાઈ પછી ઉપડાવા જાઉં. ચૂનું મખી વાઢે એટલે આપણે ઉપડાવવા તો જવું પડશે. ઉપડાવી આવીએ અને ઘરમાં મેગી થઈ ગઈ હોય તો ખાઈએ. તો ગાઈસ આપણે મેગી તૈયાર થઈ ગઈ છે. અહીંયા અંજુ કોમળ લીધી, અંજલી લીધી. મને તો આપી દો. મેગી ખાવી હોય તો ચલો, મેગી ખાઈ રહે તો આપણને જાર ઉપડાઈ જાઓ. અને ડુંગળી બધું કાપીને મૂક્યું હો. મગ બનાવવાના જ તાપે બૂમ પડી. શું કહેરા? હા ગાઈસ આપણે તો મેગી ખાઈ લીધી છે. અંજલિને કોમલને ચાલુ છે ખાવાનું. પાણી પીવા પડે કે પાણી. મગ તો બાપા મિલ્યા હે. તાપા વાઢી રહ્યા હે. હજી તો જારમાં જ ઊભા હે. જો જ વાઢે છે એટલે ઉપડાવા વાઢે રે. પછી ફોન ચાર્જિંગમાં મૂકી દઉં. લપટી જાય એવું હે. કાલે પમદા મૂકી ને ફૈડા પગમાં બેસી જતા હતા. મગ સડી ગયા હે અને કોમલ લોટ બધો બેસી ગઈ છે. મરચું પણ તૈયાર કર્યું છે. મેગી બેગી ખાઈ લીધી અને હવે થઈ છે રોધવાનું પાછું. ગાય સાર લાઈને બેસન નાખી દીધી છે અને મખાઈ વાટી આવ્યા હતા અને અમે ખાલી ઉપડાવા જતા. અને હવે ઘરમાં જઈએ. કોમલ ઉપડાવા જઈએ બીજો પૂળો. ઘરમાં આવ્યા એટલે આઈકન હે ને ખાવાનું તૈયાર થઈ જાય. મગનું શાક બનાવ્યું છે અને થોડાક ભાત પણ બનાવી દીધા છે. લોટ બાંધી નાખ્યો છે આપણે. પહેલાં આપણે તાકાત રોધતા હતા, પણ બારીમાં વરસાદ બહુ પાણી આવતું હતું એટલે આ જગ્યાએ લાવી દીધું રહોડું. હવે અંજી રોટલી બનાવી દઈએ એટલે પછી ખાવાની તૈયારી કરીએ. ગાય સાર લાઈને બેસન નાખી દીધી છે અને મખાઈ વાટી આવ્યા હતા અને અમે ખાલી ઉપડાવા જતા. અને હવે ઘરમાં જઈએ. કોમલ ઉપડાવા જઈએ બીજો પૂળો. ઘરમાં આવ્યા એટલે આઈકન હે ને ખાવાનું તૈયાર થઈ જાય. મગનું શાક બનાવ્યું છે અને થોડાક ભાત પણ બનાવી દીધા છે. લોટ બાંધી નાખ્યો છે આપણે. પહેલાં આપણે તાકાત રોધતા હતા, પણ બારીમાં વરસાદ બહુ પાણી આવતું હતું એટલે આ જગ્યાએ લાવી દીધું રહોડું. હવે અંજી રોટલી બનાવી દઈએ એટલે પછી ખાવાની તૈયારી કરીએ. ચલો ગાઈસ ખાવા તૈયાર થઈ ગયું છે અને આપણે ખાવા બેસી ગયા. હવે અંજુ હેડ ને ખાવા. અને અમારા મખાઈ ને હવની પહેલાં ભૂખ્યા હતા એટલે ખાઈને હોઈ જાય. આ ખાઈ રહી. હું અંજુ બે બાકી રહી જાય ને અંજુ.
કોમડિયાટ ખાવું પાછું હમણાં તો 5-10 મિનિટ તો પાછી ફેર ખાવા માંડી શું ફરક પડવાનો એના કરતાં ખાઈ લેતા અંદોડી નહીં ખાતી પાછું આપણે તારે ખાવાનું અને જેઠાલાલ જોવાના અને મોબાઈલ જોવાનો ગાઈસ આપણે ખાવાનું થઈ ગયું બધું મૂકી દઈએ હે એ હતું પેલું શું કે છે મેરે રૂમ કોણ હતું કાઢ નથી આપવાનું અને આ બધી ચોકવાની હતી લાઈ રોટલી પણ હે હા અરે હાજુ પ્યારે તો ચો લાગે છે મખાઈ આજ કોટ કાઢ નાખ્યો હે પહેરવા જો હવે જાહેરા છે લેવા પહેલા નહીં અને પેન્ટ મસ્ત લાગે રે તારા પેટમાંથી જ જડ્યા હે શિયાળી પડી જ્યાં આગળ ઉપર હરકું કર પ્લાસ્ટિકનું રહ્યું એ નહીં પેલું પ્લાસ્ટિકનું ટોપા ઉપર અહીં સીધું કર મસાલા ડાળા હતા સેવ બમરા લાજો પર ખાવા થાય ઓએ બધી તો જો બાટલો બે હાલશે ગોમમાંથી જ લાવવાનું છે વરસાદ બંધ થતો નહીં અને વરસાદ લઈ પીજો હે મસાલા તમે બહાર નતા લઈને ગયા તો મને નહીં ખબર તમારો મસાલો તો મને ચાલે મને ખબર હોય વરસાદ અમારે ચાલુ રહે એટલે મકાઈ જાહેરા છે પહેલા લેવા લુગડા પહેરીને હેડ્યા મકાઈ હવે ચલો ખાઈને તો વાહન ઘસી લાયા હે હવે કઈ ચા બની જઈએ ચા પીવા મકાઈ ચા પીવા બેસી ગયા હે તાર ચાની પીવાલી મમરા પણ લઈને બેઠા હે આપણે ચા પીવા બેસી ગયા હવે મને તાર ચા પીવી હે ગાઈસ આપણે ચા પી લીધી હે જઈએ બારે વરસાદ ઘડીક રહી ગયો હે તો બહુ નહીં રહેજો થોડો થોડો તો ચાલુ જ છે ભરભર તો આવે જ રહેજો આ કન મખાઈ સાર નાખે આ તો ફરફર આ મંડે પાછો જી વાડી પણ પાણી મેલો ને તો બપોર તો ખાઈ જીધી શેરે જાત તો થોડી રટ ઓ એનાથી શેરાઈ લોટ નાખે ને આપણે ત્યાંથી શેરે હે ગારા નીચે જાહે સરવા એ તો કહું રે મખાઈ સાર વાટલા હે હજે 5 વાગી જાય વરસાદ આ મને થોડુંક પાણી સુકાઈ જજો વરસાદ ઓછો પડે થોડો એટલે આ તો બહુ વરસાદ ધીમો થઈ જાય તો ફાવા માંડે પાછો બધા સરમ પાણી તો સુકાઈ ગયું શું થયું તને હે એકલી પણ તેમાં મને લાગે આ પણ બાળક કાપડી સિલર અહીંયા રાખો ને ગાય ભેગી ખાઈ તો કે મારે ગાય હે પેલું કૂતરા બટકું ભર્યું ને એટલે કોણ હુજો ન હે હા તળી બોલી જઈએ આપણે તો ગાય સવે દીવાન ટેણ થઈ જાય પાછો આવવા માંડ્યો હતો શું હે તારે મ્યાઉ 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 બોલ મ્યાઉ 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 લગાવીશ આપણે ભેંસ દોઈને આવતા રહેતા અને ડોલતા પડી મખાઈ દૂધ લઈને દૂધ ભરા જતા રહ્યા અને ખાવાની તૈયારી થયેલી છે
દૂધીનું શાક બનાવ્યું છે, લોટ બધરો પડ્યો છે, અમે થેપલા પણ બનાવ્યા છે. હવે ખાવા તૈયાર થાય એટલે પછી ખાવા બેસીએ આપણે. તો ગાઈસ ખાવા થઈ ગયું તૈયાર, અને દહીં લીધું છે ને થેપલા બનાવ્યા છે દૂધીના, અને આ દૂધીનું શાક છે, અને રોટલી પણ તૈયાર થઈ ગઈ છે. ચાલો બધા ખાવા. ગાઈસ આપણે ખાવા પીવાનું થઈ ગયું છે, બધું હમું થઈ ગયું, અને વાહન પણ ધોઈને મૂકી દીધા છે, અને ખાટલા ઢાળ્યા છે, કોરા ખાટલા ઢાળ્યા છે. અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધા. જય માતાજી.